નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 7 છે ઢેબરાનો ન્યાય, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે દરેક વિષયના દરેક પાઠના, તો જરૂરથી તે તમે જોઈ લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો તો દોસ્તો, શરૂ કરીએ આપણે પાઠ નંબર 7 ઢેબરાનો ન્યાય સ્વાધ્યાય પોથી। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દોને સાચી રીતે લખો। તો જો મિલકત, નુકસાન, ઉત્સાહ, દૃષ્ટિ, ધાસ્તી, પૂજારી, સ્વાદિષ્ટ, શાણો, બગીચો અને દિમાગ વગેરે જેવા શબ્દો આપણે લખેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા વાક્ય કોણ બોલે છે તે સામેના બોક્સમાં લખો। પહેલું, કાકી તું લીલુંછમ ખાવાનું દે, તો અહીંયા જવાબ આવશે બકરી। બીજું, લઈ જા તારી બકરી, તો જવાબ આવશે માળી। ત્રીજું, એ મૂંગું પ્રાણી પણ તું તો મૂંગો પ્રાણી નથી ને, તો જવાબ આવશે શેઠ। ચોથું, આપણે રાજાને ફરિયાદ કરીશું, તો જવાબ આવશે કાકી। પાંચમું, છોડી શું દે, સજા કરશે, તો જવાબ આવશે પૂજારી। છઠ્ઠું, બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે, તો જવાબ આવશે કાકા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યોમાં કયો ભાવ છુપાયેલો છે તે કૌંસમાંથી શોધીને લખો। ગુસ્સો, ઠપકો, સહમતિ, પ્રશંસા અને વિનંતી। એમાં પહેલું, તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે, તો જવાબ આવશે પ્રશંસા। બીજું, શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો, તો અહીંયા જવાબ આવશે ગુસ્સો। ત્રીજું, મારી બકરી અંદર ઘૂસી ગઈ છે અને મહેરબાની કરી બહાર કાઢો, તો જવાબ આવશે વિનંતી। ચોથું, સારું તમે પણ આવો, તો જવાબ આવશે સહમતિ। અને પાંચમું, તું મોટો થઈને આવું જ કરવાનો ને, તો જવાબ આવશે ઠપકો। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથી છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। અથવા તો વોટ્સઅપ પર જો તમારે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા વિધાનોમાં સાચા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું, માળીએ છજુ કાકાની સાથે સારું વર્તન કર્યું, તો જવાબ આવશે ખોટું। બીજું, શેઠે બકરીના માથામાં ફટકારી, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, કાકાને પૂજારી સમજદાર લાગ્યો, તો જવાબ આવશે સાચું। ચોથું, કાકા અને કાકીએ કાગળ ઉપર અરજી લખી હતી, તો જવાબ આવશે ખોટું। પાંચમું, અરજી રાજા સિવાય કોઈ વાંચી શક્યું નહીં, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય જોડો। તડકો સરસ છે, કપડાં તરત સુકાઈ જશે, તો તડકો સરસ છે એટલે કપડાં તરત સુકાઈ જશે। હું કાંઈ એમ નવરો નથી, રાજાને અરજી દેવા જાઉં, તો હું કાંઈ એમ નવરો નથી કે રાજાને અરજી દેવા જાઉં। ત્યાર પછી ત્રીજું, રાજાએ અરજી વાંચીને આપણો ન્યાય કર્યો, એના પ્રધાનો સાવ અભણ, રાજાએ અરજી વાંચીને આપણો ન્યાય કર્યો પણ એના પ્રધાનો સાવ અભણ। ચોથું, તે બીમાર હતો મારી સાથે આવ્યો, તે બીમાર હતો તેમ છતાં મારી સાથે આવ્યો। પાંચમું, તમે કાં તો ઘરે જાઓ મારી સાથે આવો, તમે કાં તો ઘરે જાઓ અથવા તો મારી સાથે આવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, બકરીની અરજી વાર્તામાંથી તમને ગમતો એક હાસ્ય સંવાદ લખો। કાકી કહે, બકરી તું દૂધ દે, બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે, કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી, બકરી કહે, તો દૂધ પણ નથી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો। પહેલું, છજુ કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા, તો બકરીને મરેલી જોઈને છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા। બીજું, કાકી કોના ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા શા માટે, તો કાકી શેઠ પર ખૂબ ગુસ્સે થયા, કારણ કે શેઠે નુકસાની તો ન આપી પણ છજુ કાકાને 4 ચાબખા માર્યા। ત્રીજું, છજુ કાકાને રાજાના પ્રધાનો કેમ દિમાગવાળા લાગ્યા નહીં, કારણ કે પ્રધાનો તેમની અરજી વાંચી શક્યા નહીં। ચોથું, છજુ કાકાની ફરિયાદ સાંભળી રાજા શો ન્યાય કરે છે, તો રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે અને એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવે છે। પાંચમું, છજુ કાકા અને તેમની પત્નીને તમે કેવા માનશો, હોશિયાર કે મૂર્ખ, શા માટે, તો છજુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે, કારણ કે તેઓ અભણ હોવા છતાં રાજા પાસેથી ન્યાય મેળવે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, તમારું પ્રિય પ્રાણી વિશે 7 થી 8 વાક્યમાં લખો। તો મારું પ્રિય પ્રાણી કૂતરો છે, કૂતરો ખૂબ વફાદાર અને સમજદાર પ્રાણી છે, તે પોતાના માલિકની સાચી સેવા કરે છે, કૂતરો ઘરની રક્ષા કરે છે અને અજાણ્યા લોકોને જોઈ ભૂકે છે, તે બાળકો સાથે પ્રેમથી રમે છે, કૂતરો પોતાના માલિકને ક્યારેય છોડતો નથી, આથી કૂતરો મને બહુ ગમે છે અને તે મારું પ્રિય પ્રાણી છે।
મિત્રો ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF કે PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, ચિત્રના આધારે વાર્તા લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલીક બકરીઓ, ઘર અને વાઘ આપણને આપેલા છે. એના ઉપરથી એક સરસ મજાની વાર્તા લખવાની છે. એક ગામમાં એક ગોવાળ રહેતો હતો. તેની પાસે ઘણી બકરીઓ હતી. ગોવાળ રોજ બકરીઓને ચરાવવા જંગલ નજીક લઈ જતો. એક દિવસ બકરીઓ ચરતી હતી ત્યારે અચાનક એક વાઘ ત્યાં આવ્યો. વાઘને જોઈ બકરીઓ ડરી ગઈ અને ભાગવા લાગી. ગોવાળ તરત જ બકરીઓને નજીકની ઝૂંપડીમાં લઈ જઈને દરવાજો બંધ કરી દીધો. વાઘ થોડીવાર પછી ત્યાંથી ચાલ્યો ગયો. ગોવાળની સમજદારીથી બધી બકરીઓ સુરક્ષિત રહી. આ વાર્તાથી શીખ મળે છે કે સમજદારી અને હિંમત મુશ્કેલીમાં મદદ કરે છે. તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 3 છે તેના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ જે આપણું 5 છે તેના દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને તમારી સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.